बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन हबीबि इलाहिल आलमीन अबिल कासिमिल मुस्तफा मुहम्मद रहमान अल्लाह की सिफातों माथी एक सिफात છે આપણો ખુદા અબ્બા છે આપણો ખુદા રહમાન છે તેણે સૂરજ ચાંદ સિતારાઓને પેદા કર્યો અને તેની જ મરજીથી સવાર થાય છે તો સૂરજ નીકળે છે અને રાત થાય છે તો તે પાછો ચાલ્યો જાય છે અને ચાંદ પણ તેની જ મરજીથી નીકળે છે અને સાથોસાથ સિતારાઓ પણ આસમાનમાં ચમકે છે આપણો રબ મહાન છે તેને આસમાનને સિતારાઓથી શોભિતું બનાવ્યું સિયાસ કહે છે કે સૂરજથી નીકળવાવાળી કિરણ જ્યારે જમીનમાં આવે છે તો બધા ઝાડો ફળો અને જમીનથી ઉગવાવાળી હરેક ચીજને જિંદગી આપે છે અલ્લાહ સૂરજથી નીકળવાવાળી કિરણને બીમારો માટે શિફા રાખેલ છે ચાંદ પર અલ્લાહની એક નિશાની છે કે જ્યારે એક મહિનાની પહેલી મોસમ આવે છે પહેલી તારીખ આવે છે તો તે ચાંદ ખજૂરની ઝુંડ ડાળખીના જેમ થઈ જાય છે અને જ્યારે 15મી તારીખ આવે છે તો તે ચાંદ આખું ગોળ થઈ જાય છે અને જ્યારે 30મી તારીખ આવે છે તો તે ફરીવાર ખજૂરની ઝુંડ ડાળખીના જેમ થઈ જાય છે તો એવી રીતે આપણે દિવસો મહિનાઓ અને વર્ષોને હિસાબો કિતાબ કરે છે આગળના માણસો પાસે ઘડિયાળ ન હતી તો તેઓ કેવી રીતે કરતા હતા તેઓ ચાંદ અને સૂરજથી તેઓ ટાઈમસર નમાઝ પઢતા હતા તેઓ જિંદગી ગુજારતા હતા જ્યારે હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના જન્મ પછી જ્યારે પણ શૈતાન આસમાનમાં જવા ચાહતો હતો તો ફરિશ્તાઓ અલ્લાહની મરજીથી તેને સિતારા ફેંકીને તેને ભગાવી દેતા હતા અને તે ભાગી જતો હતો બસ હું એટલું જ કહીશ કે જે હું તકલીફ કરું છું તે અલ્લાહે મને તૌફીક દીધી છે વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન अक्सर जगह में તમામ વખાણ એ અલ્લાહ માટે છે જેના વખાણ કરવા માટે ન તો એક એવી જબાન છે ન તો અલ્ફાઝ છે તે અલ્લાહ આસમાન જમીન મશરિક અને મગરિબનો રબ છે અલ્લાહ સૂરા રહમાનમાં ઇરશાદ ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝિબાન તમે તમારા પરવરદિગારની કઈ નેમતોનો ઇનકાર કરશો આવો આપણે સાથ મળીને અલ્લાહની અમુક નેમતોનો zikr કરીએ જેમ કે આગ પાણી સૂરજ જમીન આસમાન તે બધી અલ્લાહની નેમત છે જે આપણે ઇસ્તેમાલ કરીએ છીએ જેનો આપણે દરરોજ ઇસ્તેમાલ કરીએ છીએ અલ્લાહ
अगर जो